નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 77માં। આજનો આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે આદેશ આપવો અથવા આજ્ઞા કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ઇનજોઇન, જેનો સ્પેલિંગ છે ENJOIN। એનો વર્બ 2 છે ઇનજોઇન્ડ, જેનો સ્પેલિંગ છે ENJOINED। જેનો વર્બ 3 છે ઇનજોઇન્ડ, જેનો સ્પેલિંગ છે ENJOINED। આપણો પછીનો ક્રિયાપદ છે લશ્કરમાં ભરતી કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ઇનલિસ્ટ, જેનો સ્પેલિંગ છે ENLIST। એનો વર્બ 2 છે ઇનલિસ્ટેડ, જેનો સ્પેલિંગ છે ENLISTED। જેનો વર્બ 3 છે ઇનલિસ્ટેડ, જેનો સ્પેલિંગ છે ENLISTED। આપણો પછીનો ક્રિયાપદ છે પરિણમવું અથવા આગળ ઉપર થવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇન્સ્યુ, જેનો સ્પેલિંગ છે ENSUE। એનો વર્બ 2 છે એન્સ્યુડ, જેનો સ્પેલિંગ છે ENSUED। જેનો વર્બ 3 છે એન્સ્યુડ, જેનો સ્પેલિંગ છે ENSUED। આપણો પછીનો ક્રિયાપદ છે ખાતરી આપવી અથવા સુનિશ્ચિત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એન્શ્યોર, જેનો સ્પેલિંગ છે ENSURE। એનો વર્બ 2 છે એન્શ્યોર્ડ, જેનો સ્પેલિંગ છે ENSURED। જેનો વર્બ 3 છે એન્શ્યોર્ડ, જેનો સ્પેલિંગ છે ENSURED। આપણો પછીનો ક્રિયાપદ છે જાળમાં ફસાવવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇન્ટેંગલ, જેનો સ્પેલિંગ છે ENTANGLE। એનો વર્બ 2 છે ઇન્ટેંગલ્ડ, જેનો સ્પેલિંગ છે ENTANGLED। જેનો વર્બ 3 છે ઇન્ટેંગલ્ડ, જેનો સ્પેલિંગ છે ENTANGLED। આપણો પછીનો ક્રિયાપદ છે ગુલામ બનાવવું અથવા મોહિત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એન્થ્રોલ, જેનો સ્પેલિંગ છે ENTHRAL। એનો વર્બ 2 છે એન્થ્રોલ્ડ, જેનો સ્પેલિંગ છે ENTHRALLED। જેનો વર્બ 3 છે એન્થ્રોલ્ડ, જેનો સ્પેલિંગ છે ENTHRALLED। આપણો પછીનો ક્રિયાપદ છે ફસાવવું અથવા પાંજરામાં પકડવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇન્ટ્રેપ, જેનો સ્પેલિંગ છે ENTRAP। એનો વર્બ 2 છે ઇન્ટ્રેપ્ટ, જેનો સ્પેલિંગ છે ENTRAPPED। જેનો વર્બ 3 છે ઇન્ટ્રેપ્ટ, જેનો સ્પેલિંગ છે ENTRAPPED। આપણો પછીનો ક્રિયાપદ છે આજીજી કરવી અથવા વિનંતી કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ઇન્ટ્રીટ, જેનો સ્પેલિંગ છે ENTREAT। એનો વર્બ 2 છે ઇન્ટ્રીટેડ, જેનો સ્પેલિંગ છે ENTREATED। જેનો વર્બ 3 છે ઇન્ટ્રીટેડ, જેનો સ્પેલિંગ છે ENTREATED। આપણો પછીનો ક્રિયાપદ છે ચોખ્ખા ઉચ્ચાર કરવા અથવા સ્પષ્ટ ઉચ્ચાર કરવા, જેને અંગ્રેજીમાં કહે છે અનન્શિએટ, જેનો સ્પેલિંગ છે ENUNCIATE। એનો વર્બ 2 છે અનન્શિએટેડ, જેનો સ્પેલિંગ છે ENUNCIATED। જેનો વર્બ 3 છે અનન્શિએટેડ, જેનો સ્પેલિંગ છે ENUNCIATED। આપણો છેલ્લો ક્રિયાપદ છે કલ્પના કરવી, જેને અંગ્રેજીમાં કહે છે એન્વિસેજ, જેનો સ્પેલિંગ છે ENVISAGE। એનો વર્બ 2 છે એન્વિસેજડ, જેનો સ્પેલિંગ છે ENVISAGED। જેનો વર્બ 3 છે એન્વિસેજડ, જેનો સ્પેલિંગ છે ENVISAGED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।